છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો? આપ લોકોનો ઘરે બેઠીને સરસ રીતે વિડીયોના માધ્યમથી અભ્યાસ ચાલતો હશે. આજે આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે ભણવાના છીએ. તો આ પહેલાં આપ સૌને વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કંપની સ્થાપના વિધિના મુખ્ય બે તબક્કા છે. પહેલું પ્રવર્તન. પ્રવર્તનનો વિચાર કરનાર વ્યક્તિને પ્રવર્તક કહેવામાં આવે છે. અને પ્રવર્તન થયા પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો પ્રવર્તનમાં કયા કયા પગલાં લેવાના હોય છે? તો કે કંપની પ્રવર્તનનો વિચાર પહેલાં કરવો પડે, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવી પડે, સાધનો એકત્ર કરવા પડે અને નાણાકીય વ્યવસ્થા કરવી પડે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં તો કે આવેદનપત્ર મેળવવું પડે, નિયમનપત્ર, સંચાલકોની યાદી બનાવવી પડે, સંચાલકોની લેખિત સંમતિ જોઈએ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. તો આ બધા જ ડોક્યુમેન્ટ શું છે એની વિશે આપણે સમજીએ. સૌથી પહેલાં તો પ્રવર્તન. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને એ માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. અને આ પ્રવર્તનનું વિચાર કરનાર જે વ્યક્તિ છે એ પ્રવર્તક કહેવાય છે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિને પ્રવર્તક કહેવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. સૌથી પહેલાં કંપનીનો એના મનમાં વિચાર આવે તો એને 4 સ્ટેપ લેવા પડે. કયા 4 સ્ટેપ છે ભણીએ. સૌથી પહેલાં વિચાર. તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપની સ્થાપનાનું તે વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. મતલબ મગજમાં ઉદ્ભવેલા વિચારો આધારે પ્રવર્તન શક્ય બને છે. એટલે પ્રવર્તન ક્યારે થાય? તો કે પ્રવર્તકના માનસ વિચારોને આધારે, એટલે એને માનસ સંતાન કહેવામાં આવે છે. બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ પણ કરવી પડે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને. જેમ કે મૂડી છે, કાચો માલ છે, માંગ કેટલી, સાધન સામગ્રી શું, વાહન વ્યવહારની સુવિધા, આની બધી જાણકારી મેળવવી પડે. આ બધી પ્રાથમિક તપાસનો હિસ્સો છે. ચલો, આ બધું પોઝિટિવ આવે એટલે હવે એ બધા જ સાધનો ભેગા કરવાનું કામ પ્રવર્તકે કરવાનું હોય છે. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જે બધા સાધનો અંગે પ્રાથમિક ચકાસણી કરી છે એ બધાને મેળવવા માટેના કરાર કરવા પડે છે, જેને સાધનોનું એકત્રીકરણ કહેવાય. જેમ કે જમીન છે, કાચો માલ છે, યંત્રો છે, સેવા છે વગેરે. પછી આવે છે નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્ર કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી એ વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. કોઈ નવી કંપની સ્થપાય છે તો એ શેર દ્વારા મૂડી મેળવે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો આ વાત થઈ પ્રવર્તનની. હવે આપણે ભણી રહ્યા છીએ બીજો તબક્કો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ બધું થઈ ગયું, મતલબ કે પ્રાથમિક વિગતવાર ચકાસણી થઈ ગઈ, સાધનો એકત્ર થઈ ગયા, નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ. પછી કંપનીની નોંધ સરકાર પાસે કરાવવી પડે અને નોંધ બદલ સરકાર એક પ્રમાણપત્ર આપે છે. એ પ્રમાણપત્ર ત્યારે જ મળે જ્યારે જરૂરી ડોક્યુમેન્ટ સરકારમાં જમા કરાવવામાં આવે. તો એવા કેટલા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે એની વિશે આપણે ભણીએ. એ જમા થાય, સરકાર ચેક કરે અને પછી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. ત્યારબાદ કંપની ધંધો શરૂ કરી શકે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા નીચેના દસ્તાવેજો તૈયાર કરી સરકારી ઓફિસ એટલે કે કંપની રજિસ્ટ્રારની ઓફિસમાં રજૂ કરવા પડે છે. સૌથી પહેલું પ્રમાણપત્ર છે આવેદનપત્ર. તો કંપનીનો પાયાનો દસ્તાવેજ કંપનીનું બંધારણ એટલે આવેદનપત્ર. એમાં ફેરફાર થાય નહીં. એની ઉપર જ આખી કંપનીની ઇમારત હોય છે. મતલબ કે બંધારણ ઉપર જ આખી કંપની ચાલે છે. આ આવેદનપત્રમાં નીચે મુજબની કલમો લખવી પડે છે. સૌથી પહેલી નામની કલમ. આ કલમમાં એને દર્શાવવું પડે કે શેરની મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય
તો એને નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે. ભારતમાં નોંધાતી કંપની અન્ય કંપની જેવું જ નામ અને રાષ્ટ્રીય હિતને નુકસાન કરનારું નામ કોઈ કંપની રાખી શકતી નથી. બરાબર. કોઈને એવો વિચાર આવે કે ભારત વિરોધી કંપની એવું નામ રાખવું તો એ ન ચાલે. એવી જ રીતના એક કંપની ચાલતી હોય એવી કંપનીનું બીજું નામ ન રાખી શકાય. તો આ નામની કલમ છે. આવેદનપત્રની કલમ નંબર 2, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, મતલબ કંપનીનું મેઇન પ્લેસ, મેઇન ઓફિસ ક્યાં હશે એ આ કલમની અંદર દર્શાવવું પડે. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને કંપનીનું અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકે તે માટે કંપનીની ઓફિસનું સરનામું આ કલમમાં જણાવવું પડે છે. પછી છે ધ્યેયની કલમ. આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે કે કંપની કયા ધ્યેય માટે કયો ધંધો કરશે એ આ કલમમાં જણાવવું પડે અને એ ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવી છે એ સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય ન કરી શકે. મતલબ ખૂબ જરૂરી છે આ કલમ, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં કંપની ધ્યેયની કલમમાં દર્શાવેલ ધંધા સિવાયનું કાર્ય કરી શકતી નથી. પછીની કલમ છે જવાબદારીની કલમ. એમાં સ્પષ્ટ લખવું પડે છે કે જે જોડાયેલા સભ્યો છે એની જવાબદારી મર્યાદિત હશે, અમર્યાદિત હશે કે બાંહેધરીથી મર્યાદિત હશે, એનો ઉલ્લેખ આ કલમમાં કરવો પડે છે. એક જ વ્યક્તિની કંપની હોય તો એના કિસ્સામાં એ વ્યક્તિનું મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતા સમયે બીજી વ્યક્તિ તરીકે કોણ એ કંપનીનું સંચાલન કરશે એ પણ આ કલમમાં દર્શાવવાનું થાય છે. પછી આવે છે મૂડીની કલમ. તો કે કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલાક શેરમાં કરવામાં આવ્યું હોય તે પણ અહીંયા જણાવવામાં આવે છે. મતલબ કે મૂડી કેટલી છે અને કેટલા શેર કયા પ્રકારના છે એની વિગત આ કલમમાં હોય છે. પછી આવે છે સ્થાપનાની કલમ. તો કે એમાં જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ એમાં સહી કરવી પડે છે અને કંપની સ્થાપના કરવા ઈચ્છે તેનું નિવેદન આપવું પડે છે. તો આ વાત થઈ કલમ અંગેની. જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર લેવાનું છે ત્યારે આવેદનપત્રની કલમોનો આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે હવે બીજું ડોક્યુમેન્ટ તૈયાર કરવું પડે એ છે નિયમનપત્ર. નિયમનપત્રમાં કંપનીનો જે આંતરિક વહીવટ કઈ રીતે ચાલશે એના નિયમાવલી હોય છે. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ નિયમનપત્ર છે. આવેદનપત્રમાં જે બધી કલમો દર્શાવી છે એની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. ટૂંકમાં આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. એમાં સભ્યોના અધિકારો શું હશે, શેરના હપ્તા કઈ રીતે મંગાવવા, શેર જપ્ત કઈ રીતે ક્યારે કરવો, સંચાલક મંડળની સત્તા શું હશે, આ બધા નિયમોનો સમાવેશ એમાં થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. મતલબ કે તે ગમે તે વાંચી શકે છે. પછી આવે છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એવી વ્યક્તિઓની યાદી, એના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, એ કયા રાષ્ટ્રના છે, એની બધાની નોંધણી પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી પડે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે જેથી કંપનીનો વહીવટ પારદર્શક રહે. ત્યાર પછી આવે છે સંચાલકોની લેખિત સંમતિ. ભાઈ ગમે એનું નામ આપણે સંચાલક તરીકે લખી નાખીએ એવું બને, એટલે અહીંયા આ મુદ્દો ઉમેરવામાં આવ્યો છે જેમાં વાત છે કંપનીને જે સંચાલક તરીકે નક્કી થાય છે, મતલબ કે જેનું સંચાલક તરીકે નામ દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એવી લેખિત સંમતિ તેણે આપવી પડે છે. પછી છે અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજરો, સેક્રેટરી કે ભરણું ભરનાર જે લોકો છે એ બીજી કંપનીમાં હિત ધરાવતા હોય, મતલબ કે બીજી કંપનીમાં પણ જોડાયેલા હોય તો એણે એની સ્પષ્ટતા આ ડોક્યુમેન્ટમાં કરવી પડે છે. એના પછી છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટે ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કર્યું છે, એટલે કે કોઈ કાયદો તોડવામાં નથી આવ્યો એવું પણ એક નિયત ફોર્મ કંપની રજિસ્ટ્રારમાં નોંધાવવું પડે છે.
ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે આ બધા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો એની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર એ કંપનીને આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખથી આપવામાં આવ્યું હોય એ તારીખથી એ કંપની શરૂ થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપતી સમયે કંપનીને ઓળખ નંબર પણ ફાળવે છે. જે કંપનીની ઓળખ બને છે એનો સમાવેશ પણ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી થયા બાદ કંપનીનો ધંધો શરૂ કરી શકે. પણ જાહેર કંપની હોય તો એણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે અને લઘુત્તમ ભરવું પડે, શેર ફાળવવા પડે, પછી એ કંપની શરૂ થઈ શકે છે. તો આટલી વાત થઈ કંપનીના સ્થાપના વિધિના મુદ્દાઓ વિશે. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આ પાઠમાં આવતા તફાવતો વિશે જોઈશું. થેન્ક યુ વેરી મચ.